તમે ક્યારે આવ્યા બેન? પરમ દિવસે આવ્યા? શું થયું હતું? શું નામ તમારું? તમારું નામ? રીટાબેન. કઈ ના છો? કઈ ના છો તમે? કઈ ના? શું થયું છે તમને? બધા લખવા થઈ ગયું આખું શરીર, હાથ પગ બેવ? ક્યારે થયું બેન આવું? 1.5 વર્ષથી. કોણ છે તમારા ઘરમાં? કોણ છે બેન? 1.5 વર્ષ પહેલા તમે કમ્પ્લીટ હતા? તારા છોકરા છે, મારા છોકરા. 3 છોકરા છે? કોણ જોડે છે? મને મારે લોકો. કોણ મારે છે? છોકરાઓ મોટા છે તમારા? કેટલી ઉંમરના છે? 25. તમારી ઉંમર કેટલી હતી બેન? 43. 43. રાખતા નહીં છોકરાઓ? મારે બધું ગાંજો પીધા આવી મારે મને મારી મમ્મી મૂળ કઈ ના છો તમે? મૂળ યુપી ના છો? તો 50% આખું શરીર તમારું લકવા થઈ ગયું છે. બરાબર. તમારી દવા ચાલે છે? દવા ખાવ છો તમે? સિવિલની. તમને અહીંયા દવા બતાવડાવું છું, અહીંયા દવાખાને લઈ જાઉં છું, તમારે સારું થઈ જશે, ચિંતા ના કરશો. હા ને? કોઈ ટેન્શન હવા ના લેશો. પરમ દિવસ આવ્યા ને તમે અહીંયા? કોમળી મૂકવા આવ્યા હતા તમને? કાંઈ ચિંતા ના કરો. હા ને? આરામથી રહો. હા, બોલો શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પૂનીબેન? તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું છે? મને એમ કે હોનું લાગે. મને તો લાગે છે બધું હોના જેવું છે. કઈ ના છો? લુણાવાડા છો? કેટલી ઉંમર છે તમારી? 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના, મારા તો 2 મજા નોના હતા, મરી ગયા છોકરા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો. બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? અત્યાર સુધી કઈ રહેતા હતા? ગામમાં? ઘર છે તમારું? પડી ગયું માટીનું હતું. આ હોનું વેચવું છે આપણે? આ હોનું વેચવું છે? ના, હોનું નહીં. કેટલા દાડા થયા આગળ તમારે? અહીં કેટલા દિવસ થયા? 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે? ગમે છે? મજા આવે છે? બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપડા કોઈ બેનપણીઓ ના જોઈએ. ના જોઈએ? ના. સાચી વાત છે. એમને હું કામ પૂછો? થોડા બેનપણી છે એમ તો વાતો કરીએ, બોલીએ. વાતો કરીએ, પણ બેનપણીઓ નહીં કરતી. સાચી વાત છે. સારું. શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પૂનીબેન ને? હા. આ હોનું હાલ દેજો બધું. હા, હોનું કે નહીં, હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? બગસરું ના ઢોકી દે. કેમ ઢોકી દીધું? કાઢો. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? કાઢ લેવું છે બધું? બગસરું. શું નામ તમારું? પદ્માબેન. રાજકોટ? રાજકોટ ક્યાં રહેવાનું? ગુણાતીતનગર દોશી હોસ્પિટલ. કેટલી ઉંમર છે તમારી? મારી 62 કરો ને. 62 વર્ષ છે. કોણ છે તમારા ઘરમાં? કોણ છે? મારે 2 દીકરા છે. એક નથી, એનું થયું, અને એકના લગ્ન થઈ ગયા છે. અને તમારા હસબન્ડ? મારા હસબન્ડ ગઈ સાલ ઓફ થઈ ગયા. એટલે બધે ખેલ ચાલુ થઈ ગયા. અચ્છા. નકર અમે ટેસ્ટ થી રહેતા હતા જ. ઘર પોતાનું છે તમારું? મારું પોતાનું જ ઘર છે. તમારા ભાઈનું નામ છે અને મોટા બાબાનું નામ છે. એટલે મેં મોટા બાબાને શું કીધું, મેં તું તારા પપ્પાની જગ્યાએ તું આવું તો એટલે મકાન મારું છે, તમે નોખા રહેતા હતા ને તમે ભેગા આવી ગયા જબરજસ્તી. એટલે નાનું પેલા જુદા રહેતા હતા, પેલા પછી પપ્પા થઈ ગયા, પછી ભેગા રહેવાઈ ગયા, દાદાગીરી કરીને. મકાનનું નામ કોનું થઈ ગયું? મકાનનું નામ તો હવે એ લોકોએ છે ને શું કર્યું છે,
મકાનનું નામમાંથી લગભગ એને પપ્પાનું કાઢી નાખ્યું છે. અને તમારું નામ? મારું નામ નથી. એ ત્રણ તમારું નામ નાખ્યું જ નહીં? ના, એટલે ઓલી હપ્તાની પહોંચ આવે ને એમાં 2 છોકરાનું ને એની વહુનું નામ આવે છે. એમની વહુનું બી નામ આવી ગયું મકાનમાં? મકાનમાં નથી આવ્યું, પૈસાની પહોંચમાં. એટલે લોન છે ને આ લોકોને થતી નથી. વેરા પાવતી એમના નામને બનાવી? વેરાની મારી છે. ઓલી લોન લીધી હોય ને એ લોનની એમાં એવું છે, એ લોન આ લોકોને નહોતી થતી. અત્યારે મૂળ મુદ્દો છે, તમને રાખતા નહીં લોકો? મને રાખે છે પણ મને આમ દાદાગીરી કરી રાખે છે. મારું કાંઈ નહીં ટૂંકમાં એમ. મેં તમને ખોરામાં લઈ લઈને રોટલીઓ કરી, ટિફિન કર્યા, મેં મકાન કર્યું, હાટકાનું પાણી કર્યું, હાટકાનું. તમારું ખબરવાનું નહીં કશું? મારું તો કાંઈ ને. મારું તમારા ભાઈ ગયા પછી જમવાનું આપે? બધું મારી ઉપર જ. જાતે બનાવવાનું? એ તો બધા અમે દાદાગીરી કરીને કે ભેગું રહ્યું. મારે ભેગું નથી રહેવું. હું મારો રસ્તો કરી લઈશ. તમને કોઈ નહીં કહે. બસ મને મારી રીતે રહેવા દો. મને તમારે ભેગું નથી ફાવતું. તમારે બધાને બોલ જોઈ, ઓલું જોઈ, આ જોઈ, પછી આપણને છે ને હંભરાવ કરે. એટલે હું હટી ગઈ. બોલ જ કરે? હા. એ પછી બધા મેણા માર્યા કરે આપણને. ક્યારે તમે નીકળી ગયા રાજકોટથી? હું છે ને 6 દિવસ મારી બેનના ઘરે રહી. મેં તો ગઈ નહોતી ને હમણાં 1 વર્ષથી. તમારા માસા ઓફ થઈ ગયા એટલે હું ક્યાંય ગઈ જ નહોતી. મારી બેન કે 2 થોડાક દી અહીંયા આવતી રહે. પછી હું સીધી અહીંયા જ આવતી રહી. રાજકોટની જગ્યા ખબર હતી તમને આ પહેલેથી? તમારું બધું રોજ જોતી. છોકરા ન હોય ને ત્યારે રોજ છાનું મને જોયા કરતી. પછી મેં જો છે તો મેં તો આ ભાઈનો જ હાથ પકડવા દે. મેં તો એ સિવાય તો કઈ ના કઈ ચિંતા નહીં. ખાઈ ગયું તમને અહીંયા? મને બધું ફાવશે ભાઈ. તમે મને ખીજાશો ને તો હું કાંઈ નહીં કહું. હું કાંઈ નહીં કહું. બસ તમે જ મારા ભગવાન, કોઈ ચિંતા તમે જ મારા સ્વામિનારાયણ. ટેન્શન ના. ભાનુબેન. ભાડું નહીં? ભાનુબેન નગીનદાસ બારોટ. શું નામ? ભાનુબેન નગીનદાસ બારોટ. ભાનુબેન નગીનદાસ બારોટ. હા. કઈથી આવ્યા બા? ઓ આઈ ખંભાત. ખંભાત ત્યાં? ખંભાતમાં કયું ગામ? તો આ લાલ દરવાજા. ખંભાત લાલ દરવાજા રહો છો? હા. કોણ છે તમારા ઘરમાં? કોઈ મા બાપ પડી ગયા. ઘરનું માણસ મરી ગયું. છોકરા? છોકરો કાઢી દે તો વહી આવી. છોકરા કાઢી મૂક્યા? હા. કેટલા છોકરા તમારે? એક જ. એક છોકરો છે. શું કરે છે હવે? એ ખબર નહીં શું કરે એવું નહીં કરતું. એને બહુ છે? બહુ ને દે મારે કોઈ જોડે નહીં જવું પૈસા. હું નહીં જવા બાકી. ત્યારે ના કહ્યું કે તારે અહીંયા આવવાનું જ નહીં. તો કયા ઘરે રહેતા હતા તમે? લાલ દરવાજા. એ બહાર રહેતા હતા? બહાર? હા. ઘર નહીં તમારું પોતાનું? લઈ લેજો બધું. લઈ લીધું? અહીં કોને બતાવ્યું તમને? રિક્ષાવાળા. રિક્ષાવાળાએ બતાવ્યું? હા. શું કીધું? આવો છોકરો હતો ને હા. તમારે કે બહાર કઈથી કે કઈ જવું છું? મેં કહું તો આશ્રમમાં જવું છે. ત્યાં કે લઉં તમને ચિઠ્ઠી લખે તમે કઈ જાઓ કે. બરાબર. રિક્ષામાં આવ્યા તમે? હા એ રિક્ષામાં. તારી રિક્ષા બદલી ગઈ. તારી રિક્ષા બદલીને આવી ગયા? હા. સારું કહેવાય લે. તમને મળી ગયું ખંભાતથી. કેટલી ઉંમર થઈ તમારી? ભગવાન જાણે. ખબર નહીં? બા તો 5 મહિનાની મરી ગઈ હતી. એટલે ને 5 મહિનાની મરી ગઈ. તમે 5 મહિના હતા તમારા મમ્મી ઓફ થઈ ગયું? તો આખી જિંદગી કામ શું કર્યું તમે? પાપ પાયરાઈ હતી મને. રહોડા કરતી જાઓ, ખાવા કરતી. ખાવા કરતા? જૈન લોકો વાડિયાની. બરાબર. જૈન લોકો. અત્યારે તમારા 80 ઉપર થઈ ગયા? હા. 80 ઉપર થયા? વધારે થયા ને? હા. 85 જેવા થયા છે. 80-85 જેવા. રહેવું છે ને મારે ત્યાં? હા રહેવા જાય છું તારે. બસ રાખી લો. હા હું ને? રહેવા જાય છું. કોઈ ચિંતા નહીં. બીજે કઈ જવું ને છોકરા ઘરે ક્યાંય જવાનું નહીં. મારે ત્યાં રહેવાનું. એને ના કહું કે ભાગે આવી છે તો ત્યાં ભાગી નાખી. કોઈ ચિંતા કરવાની નહીં. ક્યાંય જવાની જરૂર નહીં. હા ને? હા. આપણા ત્યાં રહો. ટેન્શન ના કરો. હા. હવે રડવાનું નહીં. હા અહીં રડવાનું નહીં પણ. હા ને? બા રડાશો શું કરવા તમે યાર? હા રડશો નહીં. રડશો નહીં. પછી પાણી લાવો. પાણી લાવો છો. રડશો નહીં. ચાલો રડવાનું બંધ કરી દો. આવું રડવાનું નહીં. આવું દુઃખ જતું રહ્યું તમારું. છોકરા મોટા બધું લઈ લીધું મારું. આવું રડશો નહીં. હા ટીકી બહાર જે 200 રૂપિયા આવ્યા એ રૂપિયા કરી આવી. ના ચિંતા ના કરશો. હા તમારે લગભગ 15 મહિના થઈ ગયા આગળ? હા 15 મહિના થવા આવ્યા. બરાબર. આખા ગુજરાતે તમારો વિડીયો જોયો હતો? હા અને ગુજરાત આખા અમેરિકામાં હોય તે. અમેરિકામાં હોતે? હા. કોણ આવ્યો તમને? ફોન આવ્યા હતા શું કહેતા હતા? કે અમેરિકામાં તમારો વિડીયો સો ચતુરદાદા છે ને 15 મહિના પહેલા આપણા વૃદ્ધાશ્રમની અંદર આવ્યા હતા અને 15 મહિના કમ્પ્લીટ થઈ ગયા. અને ચતુરકાકા નું એક મતલબ નોમ પડી ગયું ચતુરકાકા 75 લાખ વાળા. હા 75 લાખ વાળા નહીં બધા એવું કહેતા હતા. શું આ તમને 15 મહિનામાં કેવો અનુભવ થયો?
મને તો અનુભવ થયો છે મોટા મોટો આ દુનિયામાં ન થયો હોય એવો. દુનિયાની અંદર જે બધા બાપ છે હા, જે છોકરાઓને મોટા કરતા હોય મોટા કરતા હોય. અને સપનું જોતા હોય એમને તમે શું સલાહ આપશો? અમે તો સલાહ આપીએ છીએ કે બાપુ અમારા ભગવાન પે વિશેષ છે. લ્યો. ના પણ જે મારું તો બરાબર છે, હા. પણ જે છોકરાઓને ભણાઈ ગણાઈ મોટા કરાવીને ધંધે લગાડે, હા. બધું પૈસા આપી દે, ઘર લખી લે, જમીન લખી લે, એ લોકોને તમે શું કહેવા માંગો છો? એને તો તમે નોકરી હોય તો અપાઈ દેવાના છો. ત્યાં લગી અમને સમજણ છે. લ્યો, ગમે એવા એમ હોય. નહીં, પણ આ જે બાપાઓને બિચારા આ ઉંમરે હા, તગેડી મૂકે છોકરાઓ, તગડી મૂકે. હા, હે, હા. તો એને શું કહેશો તમે? એમ શું કે આવા ધંધા ન કરતા કોઈ. ના કરતા કોઈ. હા. અને આ બધા આવે છે, બધા મિલકતો વાળા આવે સાહેબ. મિલકતો વાળા આવે છે ને? હા, તો પણ એમ નહીં, ચતુર્થા એક વસ્તુ મને સમજણ નહીં પડતી. અહીંયા જે મિલકત વાળા આવે છે એ મતલબ એવું એમની મિલકત છૂટતી ચમ નહીં? છૂટશે જ નહીં કે મન એના નાચ છે, એના છોકરા પાસે જ તે. લ્યો. એમના મતલબ કાઢી મૂકે તો એમનો છોકરો યાદ આવે. હા. તમારા 3 છોકરા છે ને? મારા 3 છોકરા ને યાદ આવે તમારા? ઠામ કોઈ નહીં. હમ કોઈ નહીં. હું બધા નું કહેવા માંગુ, વડદા આશ્રમમાં રહેવું હોય ને તો તમે બધું મૂકી દો, માયા મૂકી દો. માયા મૂકી દો, અને તમારી પાસે હોય ને એ બધું આ અર્પણ કરી દો. તો માના કહેવા ને તમે ગધાડા કહેવા. લ્યો. અરે જતો દાદા મજા આવી ગઈ તમારી વાત કરી. ગધાડા જ કહેવાય. હું તો એમ જ કહું છું કે માયા મૂકી દો અને તમારી પાસે જે કાંઈ હોય ને આપી દો. બાપુ તમારી વિધિ હોય તે કરશે, સમજ્યા? પણ કોઈને જીગર નહીં હાલે. આ ચારાના વાપરવાની જીગર નહીં ચાલતી. લ્યો, સાચી વાત છે. અગરબત્તી પણ લાવો, ચાલ્યા કરે, આપણું કામ છે. એમનો આપણા આશ્રય આવ્યા છે એટલે આપણે એમને રાખવા, એમને રાખવા ખવડાવવું, પડે. એ આપણે ઈ આટલું આ બધું કરવી છે બરાબર ને? અને કરો છો. એટલે આપણું એ ધર્મ છે, આ ધર્મ છે. બરાબર. પણ ધર્મના માથા પણ મેઇન વસ્તુ એવું છે, હજુ લાખો લોકો એવા છે જે પૈસા વાળા બી છે, બધું છે, પણ એ બિચારા પીડાય છે એમના જીવનની અંદર, હા, બરાબર ને? એટલે એમને એક જ વસ્તુ કે ભાઈ દીકરાની બહુ માયા કરવી નહીં, હા, બરાબર ને? હા, તમારી સેફટી પૂરી રાખવી, પૂરી રાખવી. નહીતર પછી અઘરું પડે. હવે તો અઘરું પડવા મળ્યું બધાને, સમજ્યા? આ જોઈને બધું છે ને. બોલો બા, હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી, પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી, ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર પાસે. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું ચારે થઈ ગયું વર્ષે છે. પાણી પાણી પડે પડે છે પડે બધું. એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું, ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું, પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું, હે ને? બધું બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે, પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં, કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષ વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણે આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને, મને કે મારે જાવું છે. મેં કીધું જા. તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. હમ. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને. તો એ કેવો છે, હા મને જ જોઈ. એક વખત ખાલી હમણાં આવ્યો એ તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા, ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેન, ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય? કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં ને તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા, અહીંયા ફાઈ ગયું ને? હો, મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના, હું તો સમાધિ, હું મરું તો આય ને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં, ચલો હા ને, કોઈ ટેન્શન નહીં. હા. હા, શાંતિથી રહો. હા.